છું જિજ્ઞાસા। સમાચાર ખેડાથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપના જે તમામ સભ્યો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપે 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે। માફ કરશો, તમામ સભ્યો નહીં, ભાજપે 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે। પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઊભા રાખ્યા। ચકલાસીના 13, મહેમદાબાદના 5, મહુધાના 5, ખેડાના 3 સભ્યો સસ્પેન્ડ, કપડવંજના 2 અને કઠલાલના 5 લોકોને ભાજપના સક્રિય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, જિજ્ઞાસા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર નગરપાલિકાની ચૂંટણીઓ, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આગામી 3-4 દિવસની અંદર યોજાનાર છે। ત્યારે થોડા દિવસ પહેલા જે ઉમેદવારી પત્ર ભરવાની વાત હતી તો ભાજપના જ કેટલાક સભ્યો દ્વારા દાવેદારી પણ કરવામાં આવી હતી। સેન્સ પ્રક્રિયા જ્યારે લેવામાં આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકોએ દાવેદારી નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ પાર્ટી દ્વારા જે લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો તે લોકો પક્ષના ઉમેદવાર બન્યા હતા। મહત્વની બાબત એ છે કે ભાજપમાં વર્ષોથી રહેલા જે પણ લોકોને નારાજ થયા હતા ને તેના કારણે તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે અથવા પોતાના જે પરિવારજનો છે તેમને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના ફોર્મ ભરીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, જેને લઈને પક્ષના આદેશની અવગણના કરવા બદલ 33 લોકોને જિલ્લા પ્રમુખે પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે, જેમાં ચકલાસી શહેરમાંથી 13, મહેમદાવાદમાં 5, મહુધા શહેરમાં 5, ખેડા શહેરમાં 3 લોકો, કપડવંજ તાલુકામાં 2, કઠલાલ તાલુકામાંથી 5 લોકો મળી કુલ 33 લોકોને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિજ્ઞાસા। જી ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાજપે 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે, પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઊભા રાખ્યા હતા। ગુજરાતમાં દારૂબંધી છે છતાં બેફામ દારૂ મળે છે।